6 મહિના સુધી અહીંયા હવેલીમાં વૈષ્ણવ પદ ગાય ને પેરો નાખીને એ પડદો નાખીને એટલી ઘડી જ ના હોય, પડદો નાખે એટલે પાછલી બારીએ ત્યાં કરમાન ઘેરે આપો આવીને ખીચડી ખાય. એક દી પેરો નાખવામાં મોડું થઈ ગયું, ભગવાન નીકળી ગયા. હવેલીના મુખિયાજીને પૂજારીને એવું લાગ્યું કે આમાંથી કઈક વહી ગયું, તેજ વહી ગયું. આ ઠાકોરજીમાં તેજ અનાવસરના સમયમાં ક્યાં વયું જાય છે? ત્યારે ઠાકોરજીએ એના કુળને કીધું, મને ભાવ ગમે, મને ભોગ ન ગમે, મને માણસનો પ્રેમ ગમે, પદાર્થ ન ગમે. નકર રાણીઓ કેટલી, ભગવાનને પ્રેમ ખપે, હોનાના હાર ન ખપે. નકર કઈ રાજા રજવાડા કઈ ઓછા હતા, એના દોસ્તારું કઈ ઓછા હશે? દ્વારિકાનો રાજા હતો, સારા માણસો એની ઘરે મીટિંગમાં મળવા માટે આવતા, લાઈનમાં ઉભા રહેતા દ્વારિકાધીશને મળવા. પણ એ કોઈની કથા ન લખી આમાં કે આ ભગવાનનો ભાઈબંધ હતો. એકની લખી, સુદામાની. કારણ કે સુદામા પાસે પ્રેમ હતો, ઓલા પાસે પૈસાનો પાવર હતો. પૈસાના પાવરથી ન થાય, જે કાંઈ વસ્તુ થાય ને પ્રેમથી થાય. અને પ્રેમ જ્યાં કોઈ વસ્તુને પ્રેમ કરો એટલે એનું તમને ખોટું લાગતું બંધ થઈ જાય.